ભરૂચમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તો ભરૂચમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ભરૂચના 9 તાલુકામાં વરસાદ પડ્યો। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો। વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો લોકોને ગરમીથી રાહત મળી છે। ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ સાથે ભરૂચમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ભરૂચના 9 તાલુકામાં વરસાદ પડ્યો। આ સાથે જ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। ભરૂચના 9 તાલુકામાં વરસાદ પડ્યો છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અચાનક ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો। 9 તાલુકામાં વરસાદ ખાબક્યો। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ભરૂચના 9 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે તો વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। લોકોને ગરમીથી રાહત મળી છે। ભરૂચના 9 તાલુકામાં વરસાદ પડ્યો। બપોરા વચ્ચે વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી। આ સાથે 9 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો તો ભરૂચમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે। 9 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો તો ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો। વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો વાતાવરણ ઠંડુગાર બન્યું। લોકોને ગરમીથી રાહત મળી। ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલ જામ્યો। વરસાદી માહોલ જામતા વાતાવરણ ઠંડુગાર થયું છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભરૂચમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, શું માહિતી? ગીતા, જણાવી દઉં તો ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પ્રમાણે 9 તાલુકા પૈકી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ અચાનક વરસાદ વરસતા આકરા ઉકળાટ વચ્ચે ઠંડક પ્રસરી જવા પામી છે અને લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।